નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસકાંઠા ન્યૂઝ. હું છું જગદીશ વૈષ્ણવ. અત્યારે આપણે સોઈગામ તાલુકાની અંદર એક તમે આ ચહેરો તો તમે જોયો જ હશે કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ જ ફેમસ થઈ ગયા છે મિત્તલબેન રબારી. એમનું ગામનું નામ છે ધનાળા અને એમને ખરેખર આ ગીત એટલા સુંદર ગાવે છે ને એટલે ખરેખર એ પ્રખ્યાત પણ થઈ ગયા છે. એમને પૂછીશું, એમની વાત કરીએ. આજે એમને ઘરે આવ્યા હતા અમે, તો એમને વાત કરીશું, પૂછીશું કે કેવી રીતે એમને કોના પાસેથી શીખ્યું એ પણ એમણે જોવા મળશે. એટલે તમે આ કોના પાસે શીખ્યું આ બધા ગીત ને બીજા બધા? સ્કૂલમાંથી. એમને એટલે કેટલા ધોરણમાં ભણો તમે? હાલ 9માં. એમને એટલે આ કેટલા વર્ષથી આ ગાતા તમને કેટલા વર્ષ થયા? હજી 1 વર્ષ પૂરું નથી થયું. હા, એટલે ખરેખર આ મતલબ કોઈ સોશિયલ મીડિયાની અંદર તમે ફેમસ કેવી રીતે ગયા, કોઈ એવી રીતે? એ અમારા સીઆરસી સાહેબ છે, તેમના ફેસબુક પેજ ઉપર મૂક્યું અને એના કારણે ખૂબ જ સફળતા મળી. કેમ કે ખરેખર તમે જોઈ શકો છો કે આપણે બનાસકાંઠાના ગીતાબેન રબારીની ઉપાધિ તમને આપવામાં આવી છે. હા, કેમ કે તમે સરસ કંઠ તમારો ખરેખર ખૂબ જ સરસ છે. હા, એટલે ગામ તરફથી બીજા તરફથી કે બધાનો સપોર્ટ તો ફૂલ જ મળ્યો હશે તમને? હા, ખૂબ જ સપોર્ટ મળ્યો. અત્યારે પ્રોગ્રામમાં પણ થતા હશે ને પ્રોગ્રામમાં પણ આવવાના પણ ઓફર પણ મળતા હશે? હા. એમને એટલે કેટલા ધોરણ સુધી ભણો અત્યારે તમે? હાલ 9માં. 9માં છો એટલે એમ ખરેખર કહે કે કોઈની પાસે કોઈ શીખવાનું તમે લીધું જ નથી કે ભાઈ કોઈ ગુરુ હોય કે એવું કોઈની પાસે નથી ગયા તમે શીખવા માટે? તો ના, શીખવા માટે કોઈ તો એ મતલબ કેવી રીતે એમ એકાદ કોઈ ગીત તમે લગભગ તમારું ફેવરેટ ગીત હતું? સૌથી પહેલા તમે જો તમારે ફેમસ થયા ને ત્યારે એક ગીત ખૂબ જ સુંદર હતું, એની રચના તમે થોડી ઘણી કહો. કાળી વાદળડી તુને વિનવર બે ઘડીક નાચે લે રંગ મોરલા હે જાય છે મારી સાહેલડી નો સાથ રે બે ઘડીક નાચે લેને રંગ મોરલા. તમે પણ વિચારી શકો છો આ ખરેખર એમ કોકિલ કંઠી તમે કહી શકીએ કે મિત્તલબેન રબારી એમની આ ઘર છે અને એમના પપ્પા છે. એમને પણ વાત કરીએ ખરેખર તમને ગર્વ ને પણ ખરેખર ગર્વ થતો હોય છે કે વાસ્તવમાં કે આ આગળ નીકળશે. હા, એવું તો વિશ્વ અને સપોર્ટ છે બધાને આગળ પણ. એટલે અત્યારે એના ગાયન કલાકારની સાથે સાથે ભણવાનું પણ ચાલુ રાખશે? ભણવાનું પણ હાલ ચાલુ છે. કેમ કે જિંદગીની અંદર સૌથી મહત્વનું હોય ને તો એ ભણવાનું છે. તો હાલ ભણવાનું એમ. હા, કેમ કે ભણતર એક ખરા અર્થમાં જીવનનું ચણતર છે કે તમે કોઈ ચોપડીની સામે ઝૂકી જશો ને તો દુનિયાની સામે ઝૂકવાની નોબત નહીં આવે, એવી વાત છે. સાચી વાત, એ તો વાત બરોબર ને? એટલે તમે કેટલા 8મા ધોરણમાં અહીંયા ભણો છો કે કોઈ બાર ગામ જઈએ ભણે? વાવમાં. એટલે અહીંયા કેટલા 8 ધોરણ સુધી તમે અહીંયા ગામડાની અંદર પૂરા કર્યા, અત્યારે તમે વાવમાં જોયા? ડેલી અપડાઉન? ના, એસ તરીકે પરીક્ષા. એક્સ તરીકે પરીક્ષા આપવાની? તો અત્યારે તમે મતલબ મહિનામાં કેટલા પ્રોગ્રામ મળતા હશે તમને? ઘણા બધા મળે મહિનામાં. અત્યારે મતલબ તમને પણ એમ થતો હશે કે ખરેખર આપણા આ લાઈનની અંદર આપણે જવું જોઈએ, ખૂબ જ સારી એમ ને? એ ખરેખર કોઈ ઉપાધિ આપતો હશે દાખલા તરીકે ગીતાબેન રબારીની કે એમના જેવો કંઠ છે તો તમને પણ ખરેખર ગર્વ થતો હશે કે ખરેખર, કેમ કે ગીતાબેન રબારીનું નામ પૂરા ભારતમાં છે એમ ને? તો ખરેખર તમને પણ લાગતું હશે કે નહીં કે આ ખરેખર એમ બહુ સારું છે એમ ને? તમે પણ વિચારી શકો છો કે આ તમને આ મિત્તલબેન રબારીનું આ ઘર છે, આ તમે જોઈ શકો છો દર્શક મિત્રો. એ આ વિચાર કે તમે કોણ કે પેલું એક વાક્ય યાદ આવી જાય કે તમારી જો પ્રતિભા તમારી અંદર હોય ને તો તમારી આગળ તમે નીકળી શકો છો હંમેશા તમે. બરોબર ને? સાચી વાત ને? સાચી વાત.